રાધેશ્યામ ચોકડીથી લાઠી રોડ સુધીના નવા બનેલા રોડ તૂટવા લાગ્યા. અમરેલી શહેર કોંગ્રેસ નેતા દ્વારા આક્ષેપો કરાયા. અમરેલી શહેર કોંગ્રેસ નેતા સંદીપ ધાનાણી દ્વારા નવા બનેલા રોડ પર ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અમરેલીના માધ્યમથી પસાર થતો રાધેશ્યામ ચોકડીથી રૂપમ ટોકીઝથી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલથી ચિત્તલ રોડ અને લાઠી રોડને જોઈન થતા રોડનું નિર્માણ ચાલુ છે. ચાલુ નિર્માણથી 3 મહિના કામ શરૂ થયા ને ત્યારથી રોડ ફાટવા માંડ્યા છે. લાઠી રોડ પર હાલ અત્યારે રોડ ખોદી અને નવેસરથી રોડ બનાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. રાધેશ્યામ ચોકડી પાસે ચિત્તલ રોડ પાસે ચીબડું ફાટે તેમ રોડ ફાટી રહ્યો છે. તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે તો હજુ એક સાઈડ જ રોડ બન્યો છે અને એક સાઈડનું કામ હજુ બાકી છે. તેમ છતાં રોડ ફાટી રહ્યા છે. એજન્સીઓ, અધિકારીઓ, ભાજપના પદ અધિકારીઓ વિકાસ કામની વાતો કરો છો, પણ આવી નબળી ગુણવત્તાવાળું કામ કરી ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકોને પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે કોઈ પણ એજન્સીએ બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી, કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ડેપ્યુટી એન્જિનિયર પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, એસો પર પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, તેમજ સુપરવાઇઝર પર પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. લોકો 3 મહિનાઓ ટ્રાફિકની સમસ્યાઓથી કંટાળી ગયા છે. સૌના રોજગાર ધંધાઓ ભાંગી ગયા છે. લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને ફરી પાછું રોડ તોડી ટ્રાફિકની સમસ્યાઓ થતાં લોકોના રોજગાર છીનવાશે. નવા રોજગાર આપી શકતા નથી અને જે રોજગાર ચાલુ છે તેને તમો છીનવાનો પ્રાંત કરતા હોય તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેવી હાલ અમરેલી શહેરમાં સ્થિતિ સર્જાયેલ છે. સંદીપ ધાનાણી, અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ. અમરેલીને મધ્યમાંથી પસાર થતો રાધેશ્યામ ચોકડીથી રૂપમ ટોકીઝથી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ને અહીંયાથી લાઠી રોડ ને ચિત્તલ રોડને જોઈન્ટ કરતો આ રોડનું નિર્માણ ચાલુ છે. ચાલુ નિર્માણ હજી 3 મહિના કામ શરૂ થયા ત્યાં જ રોડ ફાટવા મળ્યા છે. લાઠી રોડે અત્યારે હાલ તમે જોવો છો એમ રોડ ખોદી અને નવેસરથી બનાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. રાધેશ્યામ ચોકડી પાસે રોડ ચીબડું ફાટે એમ રોડ ફાટી રહ્યો છે. ચિત્તલ રોડે રોડ ફાટી રહ્યા છે અને મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલવાળો રોડ હજી એક સાઈડ બની છે ને એક સાઈડનું કામ બાકી છે. તેમ છતાં રોડ ફાટી રહ્યા છે. તો હું એજન્સીઓને અધિકારીઓને પૂછવા માગું છું, ભાજપના પદાધિકારીઓને પૂછવા માગું છું, આપ વિકાસની વાતો કરો છો પણ આવી નબળી ગુણવત્તાના કામો કરી અને ભ્રષ્ટાચારમાં ક્યાંક ને ક્યાંક આપ લોકો પણ સામેલ હોય એવી લોકોને સ્પષ્ટપણે જણાઈ આવે છે. કારણ કે કોઈ પણ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી, એક્સચેન્જ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, ડેપ્યુટી એન્જિનિયર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી, એસો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી કે રોડ સુપરવાઇઝર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. લોકો 3 મહિનાથી ટ્રાફિક સમસ્યાથી કંટાળી ગયા છે. લોકોના રોજગાર ધંધાઓ ભાંગી ગયા છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ફરી તમે રોડ તોડીને ફરી પાછી ટ્રાફિકની સમસ્યા કરશો અને લોકોના રોજગારો છીનવવાનો, એક તો નવા રોજગારો આપી નથી શકતા અને જે રોજગાર ચાલુ છે એને તમે છીનવવાના પ્રયત્નો કરતા હોય, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય એવી સ્થિતિ હાલ અત્યારે અમરેલી શહેરમાં સર્જાઈ રહી છે.